આજ બ્લોહે પાણી પાણી આ ગીત યુવાનોના હૈયે કાયમ ધબકતું જોવા મળી રહ્યું છે. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપ પ્રવાસ દરમિયાન સ્નોર્કલિંગ કરી જળચર સૃષ્ટિને નિહાળી હતી. સાથે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ તેમણે આ તસવીરો શેર કરી છે, જેમાં ખૂબ જ રમણીય વાતાવરણમાં પ્રકૃતિને નિહાળતા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જે લોકો એડવેન્ચરનો આનંદ લેવા માંગે છે તેમના લિસ્ટમાં લક્ષદ્વીપ હોવું જોઈએ. મેં સ્નોર્કલિંગનો પ્રયાસ કર્યો, અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો. પ્રધાનમંત્રીએ તેમના પ્રવાસનો ફોટો શેર કરતા લખ્યું કે લક્ષદ્વીપ માત્ર ટાપુઓનો સમૂહ નથી, તે પરંપરાઓનો વારસો છે અને તેના લોકોની ભાવનાનું પ્રમાણપત્ર છે. મારી સફળ શીખવાની અને વિકાસની સમૃદ્ધિ રહી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે તાજેતરમાં મને લક્ષદ્વીપના લોકો વચ્ચે રહેવાની તક મળી. હું ટાપુઓની અદ્ભુત સુંદરતા અને અહીંના લોકોની હૂંફથી દંગ રહી ગયો છું અને અગત્તી, બાંગારામ અને કાવારત્તીના લોકો સાથે વાર્તાલાપ કરવાની તક મળી છે. હું ટાપુના લોકોનો તેમના આતિથ્ય માટે આભાર માનું છું. પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું, મનોહર સુંદરતા ઉપરાંત લક્ષદ્વીપની શાંતિ પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. તેણે મને 140 કરોડના ભારતીયોના કલ્યાણ માટે વધુ સખત મહેનત કેવી રીતે કરવી તે વિશે વિચારવાની તક આપી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે લક્ષદ્વીપ ગયા હતા અને બુધવારે પરત ફર્યા હતા. લક્ષદ્વીપની મુલાકાત દરમિયાન પીએમ મોદી ત્યાંના લોકોને મળ્યા હતા.